હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં। આજે આપણે મગની દાળ અને ઘઉંના લોટમાંથી એકદમ ક્રિસ્પી અને ફરસી એવી પૂરી બનાવવાના છે। બહુ જ હેલ્ધી છે, બહુ જ સરળ છે ફ્રેન્ડ્સ। તમારે જરૂરથી આ રેસીપી ટ્રાય કરવાની છે। ગમે તો લાઈક કરવાનું અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવાની, જે બિલકુલ ફ્રીમાં છે। તો એના માટે અહીં મેં મગની દાળને 2 કલાક સુધી પલાળીને મૂકેલી, અને તમારે થોડી જલ્દી હોય તો ગરમ પાણીમાં તમે 1.5 કલાક જેવી પલાળીને રાખી શકો છો। તો આ રીતની સરળતાથી તૂટવી જોઈએ અને સોફ્ટ થઈ જવી જોઈએ। અને ત્યારબાદ એક વાસણમાં મેં 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે। રેગ્યુલર રોટલીનો જે આપણે લોટ વાપરીએ છીએ એ જ લોટ છે। લોટને આ રીતે ચાળીને આપણે ઉપયોગમાં લેવાનો છે। પછી એમાં 2 ચમચી મોટી ચમચી ભરીને મેં બેસન ઉપયોગમાં લીધેલું છે। તો બેસન જરૂરથી નાખજો, જો હોય તો, અને ના હોય તો તમે સ્કીપ કરી શકો, પણ એનાથી ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે। એમાં મેં 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરેલો છે। મોટી ચમચી ભરીને મેં એમાં તલ એડ કર્યા છે અને 1 નાની ચમચી ભરીને જીરું એડ કર્યું છે, અને અજમો આ રીતે 1 ચમચી જેટલો હાથમાં મસળીને એડ કર્યો, અને હિંગ એડ કરી છે। તો અજમો અને હિંગ જરૂરથી નાખજો, જેનાથી પચવામાં સરળ બને છે। સ્વાદ પ્રમાણે મીઠું, અને પછી પલાળેલી દાળ એમાં એડ કરી દઈશું। તેનું પાણી કાઢીને આ રીતે દાળ એડ કરી દીધેલી છે, અને પછી એમાં આપણે મોણ એડ કરીશું। તો આજે આપણે તેલનું મોણ એડ કરી રહેલા છે, તમે ઘી પણ નાખી શકો છો। આ રિફાઇન ઓઇલ છે, તમે 4 ચમચી જેટલું આ ચમચીના માપથી તેલનું મોણ એડ કર્યું છે, અને એ પરફેક્ટ માપ છે। અને એને સરસ રીતે મસળી લઈશું, જેથી એક દાણા ઉપર સરસ મોળનું કોટેશન આવી જાય, અને એકદમ સરસ એવી ખસ્તા આપણી પૂરી બનીને તૈયાર થાય। તો સરસ 1 થી 2 મિનિટ જેવું આપણે મસળીને આ રીતે કરી લેવાનું, અને પછી થોડુંક પાણી એડ કરતા જઈને કઠણ એવો આપણે લોટ બાંધવાનો છે। તો લોટ આપણે કઠણ બાંધવાનો છે, બહુ સોફ્ટ નથી બાંધવાનો। જો આ રીતનો આપણે બાંધવાનો છે, તો આપણે એને હેન્ડલ કરી શકવા જોઈએ। અને આ રીતનું 1 ગ્લાસમાંથી 1.25 ગ્લાસ જેટલું પાણી વપરાયું, બાકીનું બચી ગયું છે। અને મેં ઉપરથી થોડુંક તેલ નાખીને આ રીતે ફરી 3-1 મિનિટ જેવું મસળી લીધું। પછી એમાંથી આ રીતે તમારે જે સાઇઝની પૂરી બનાવવી હોય એ સાઇઝની લોહી તોડી, અને પછી આપણે પાટલી વેલણની મદદથી એને વણી લઈશું। આ ટાઈમે આપણે તેલને પણ ગરમ કરવા માટે મૂકી દઈશું મીડિયમ ફ્લેમ પર, તો બહુ હાઈ ફ્લેમ નહીં રાખવાની। ત્યાં સુધી આપણે પૂરી પણ વણી લઈશું। તો 2 કામ આપણે સાથે સાથે કરતા જઈશું। એક બાજુ પૂરી વણીને તૈયાર કરીશું, અને આ રીતની પૂરી 1 બેચ જેટલી તૈયાર થઈ જાય એટલે તેલને આપણે ચેક કરી લઈશું। તો તેલ બિલકુલ મીડિયમ ગરમ હોવું જોઈએ, બહુ ગરમ વધારે પડતું ના હોવું જોઈએ। જો હું નાખીને બતાવું છું તો થોડી વાર રહીને લોટનું ટુકડું ઉપર આવે છે। તો આ રીતનું જ મીડિયમ ગરમ તેલ આપણે જોઈએ છે। તો આ પોઈન્ટ પર આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે, બહુ વધારે સ્લો નથી રાખવાની અને એકદમ ફાસ્ટ પણ નથી રાખવાની। તો એક વખત મીડિયમ તેલ ગરમ થઈ જાય એટલે મીડિયમ ફ્લેમ પર જ આપણે પૂરી ફ્રાય કરીશું। તો આ રીતે નાખીને તરત આપણે એને નથી હલાવવાની, એની જાતે ફ્રાય થઈને થોડીક ઉપર આવે એટલે પછી આપણે એને પલટાવી લઈશું। તો રાહ જોવાની, તરત ને તરત નહીં પલટાવવાની। હવે આમાં મગની દાળ છે તો એ પણ સરસ ક્રિસ્પી થઈ જશે, અને એટલો ફાઇન ટેસ્ટ આવે છે ને કે બજારથી પછી ક્યારેય તમે નહીં લાવો, ઘરે જ આ બનાવીને તૈયાર કરશો, અને કોઈ પણ ઓકેઝન પર, કોઈ પણ પ્રસંગમાં તમે એને બનાવશો એટલે ખાવાવાળા બધા તમારી તારીફ કરશે, અને દરેક જણ તમને આ રેસીપી પૂછશે કે તમે કઈ રીતે બનાવી અથવા ક્યાંથી લાવ્યા। એટલી સરસ ટેસ્ટી આ પૂરી બનીને તૈયાર થાય છે, અને ઘરનું એટલે હેલ્ધી પણ ખરું, બરાબર ને? તો આ રીતે જ બનાવો, બાળકોને ઘરનું જ ખવડાવો, જેથી બીમારીઓથી ઘણા દૂર રહી શકે। જો આ રીતની ગોલ્ડન ફ્રાય થાય, ગોલ્ડન લાઇટ કલર એના ઉપર આવે એટલે આપણે એને કાઢી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે બધી જ પૂરીને વણતા પણ જઈશું અને સાથે સાથે ફ્રાય કરતા જઈશું, જેથી આપણો ટાઈમ બચી જાય। તો જુઓ, બીજી બેચની પૂરી પણ મેં વણી લીધેલી છે, બહુ જ ઇઝીલી વણાઈ જાય છે। અને વણતી વખતે થોડુંક તેલ પાટલી પર લગાવી દેવાનું, જેથી બિલકુલ ચોંટે નહીં। અને તમે જોઈ શકો છો એકદમ ફટાફટ એવી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે। હા, એને ફ્રાય થતાં થોડીક વાર લાગે છે, કારણ કે આપણે મીડિયમ ફ્લેમ પર જ એને ફ્રાય કરવાની છે।
તો બહુ વધારે ક્રિસ્પી બની છે. જો હું તમને તોડીને બતાવું છું અને એકદમ ભૂક્કો પણ થઈ જાય છે, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આ પૂરી તમે જરૂરથી બનાવો, ટ્રાય કરો. તમને મારી રેસીપી કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં કહો. તમે કયા શહેરમાંથી, કયા દેશમાંથી આ રેસીપી જોઈ રહેલા છો એ પણ જરૂરથી કહેજો. મને તમારો સપોર્ટ કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.